જય શ્રી કૃષ્ણ. ચાલો અથાણાની પૂરી રેસીપી બતાવું પહેલેથી તે છેલ્લે સુધી. અથાણું બનાવવાની રીત જોઈ લઈએ. લસણ અને કેરીનું અથાણું. હળદર મીઠામાં પહેલાં બોળી નાખવાના, એકદમ સરસ મજાનું સંભાળી લેવાનું. જો આ સમયે ઝીણી કટકી પણ કરી શકાય. અથાણું બનાવવા માટે ઝીણી કટકી કેરીની પણ કરી શકાય, પરંતુ મેં લાંબી લાંબી ચીર રાખી છે અને હલાવી અને રાતભર મૂકી દેવાનું. અને પછી સવારમાં ઢાંકણું ખોલી અને સરસ મજાનું જોઈ લેવાનું. મસ્ત મજાનું એમાં બેસી ગયું હોય મીઠું અને પાણી છૂટી ગયું હોય ત્યારે છાયણીમાં નાખી અને ગાળી લેવાનું. પાણી નીચે એવું વાસણ રાખવાનું કે ગળાઈ જાય અને કોરા કોરા અથાણા થઈ જાય. જોવાનું કે પાણી એકદમ કોરું થઈ જાય પછી જ એમાં મસાલો ભેળવવાનો. અને જો અત્યારે તો હું તૈયાર મસાલો આવે છે એ જ ભેળવું છું. ઇસ્ટર્ન અથાણું બનાવીને મારી દીકરીને મોકલવાનું છે, એટલા માટે મેં તૈયાર મસાલો જ ભેળવું છું. આ સમયે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા અને મરી લઈ અને એકદમ એને તવામાં શેકી નાખવાની. શેકી અને એમાં વરિયાળી પણ નાખવાની. અધકચરી શેકી અને અધકચરી વાટી અને એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું. એટલે મસ્ત મજાનું ઇન્સ્ટન્ટ મસાલો, અચાર મસાલો થઈ જાય. મીઠું પણ નાખી દેવાનું એટલે સરસ મજાનું. જો આ સમયે ચાટ મસાલો પણ નાખી શકાય, પણ ન નખાય તોય પણ ચાલે. હિંગ નાખી દેવાની. એ બધું નાખી અને મસ્ત મજાનો અચાર મસાલો તૈયાર થઈ જાય. એટલે તેલ ગરમ કરેલું હોય ને એને હાવ ઠંડુ થવા દેવાનું. મસ્ત ઠંડુ થઈ જાય ને પછી આ મસાલો એમાં ભેળવી દેવાનું. જો મેં આ એટલે 400 ગ્રામ જેવું નાખ્યું હતું મસાલામાં અને મસ્ત થઈ ગયું. જો અથાણું તૈયાર. તો બરણી સાફ સુથરી હોય એમાં ભરી લેવાનું. એકદમ ચોખ્ખી બરણીમાં ભરી લેવાનું. કાચની બરણીમાં ભરાય અને પ્લાસ્ટિકની બરણીમાં પણ ભરી શકાય. એ તાજું અથાણું કહેવાય ને, એ રાખી દેવાય બહાર, એટલે તાજું ખાવામાં કામ આવે. ચાલો, મસ્ત મજાનું અથાણું પણ તૈયાર થઈ ગયું. અને ગરમ કરેલું તેલ સવારે વહેલા ગરમ કર્યું હતું એટલે ઠંડુ થઈ ગયું છે. એટલે એ પણ સરસ મજાનું થઈ ગયું છે. એટલે ભેળવી દઈએ તેલ પણ, અને મસ્ત ભેળવી દીધું. જો આમાં હિંગ પણ સરસ નાખી હતી અને આ મસાલામાં મેં ઉમેરો કર્યો હિંગનો અને કાશ્મીરી લાલ મરચાંનો ઉમેરો કર્યો હતો. અને આ સમયે બપોર થવા લાગ્યા હતા એટલે રસોઈની પણ તૈયારી કરતા હતા અમે. એટલે ચોળી ફોલી નાખતા હતા અમે. સાથોસાથ ચોળી ફોલી નાખીએ, સાથોસાથ બધા કામ થતા જાય. જો બરણીમાં ભરી દેવાનું. મસ્ત મજાનું અથાણું તૈયાર. કાલ કે પરમ દિવસ, 2 દિવસની અંદર ખાઈ શકાય એવું અથાણું તૈયાર. રોજિંદું ખાઈ શકાય. આ અથાણું 6 મહિના સુધી આને કાંઈ જ ન થાય, બહાર રાખી દેવાનું. મસ્ત રહે છે. પણ 6 મહિના રહેશે કોને? બધા ખાતા જ હોય છે ને, એટલે રોજનું ચાલો, અથાણું જોયું. હવે થોડુંક રૂટિન જોઈ લઈએ. ચાલો, આ સવારનો સમય અને સાફ સફાઈ કિચનની ચાલુ થઈ ગઈ. પ્લેટફોર્મ સાફ કરવાનું અને ગેસના ચૂલા અને ગોળા બીડા કરી નાખવાના. ચાલો, રૂટિન પણ જોઈ લ્યો. હું આગળ તમને સરસ મજાની વાત કહીશ અને સરસ મજાનું અને લાઈવ તમને બતાવીશ. મસ્ત મજાનું મારી સાથે બન્યા રહેજો.
આજનો દિવસ રૂટિન તો ચાલતું જ રહેશે. આજના દિવસે હું બપોરના જવાની છું, ક્યાં જવાની છું આગળ તમને લાઈવ બતાવીશ. એના પહેલાં જ હું તમને કહી દઉં કે હું નારી સશક્ત સંસ્થા દ્વારા હું એક મેમ્બર બની છું નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશનમાં. એટલે હું એવી ભાગ્યશાળી કહેવાઉં, કારણ કે આવા અવનવા કાર્યક્રમોમાં હું ભાગ લેતી હોઉં છું, સેવાકીય કાર્યક્રમમાં. અને નિઃશુલ્ક સેવા આજે સરસ મજાની થઈ, આવી અવારનવાર થતી જ હોય છે. એટલે હું તમને બતાવવાની કોશિશ આગળ કરીશ. ચાલો, ગામડેથી દૂધ આવ્યું, પહેલાં ગરમ કરી નાખીએ એને, ત્યાર પહેલાં ગાળી નાખીએ. ગાળી અને ગયણામાં ગાળી અને એમાં થોડો ઘણો કચરો હોય નીકળી જાય. ભેંસનું દૂધ આવ્યું હતું એટલે હું પહેલાં ગાળી અને ગરમ કરીને રાખી દઉં. 3 લીટર દૂધ આવ્યું હતું એટલે ગરમ કરીને ગાળી લઈએ. ચાલો, હું વાત કરતી હતી નારી સુરક્ષાની. તો એ એક સંસ્થા છે અને લોક કલ્યાણ ફાઉન્ડેશન કોઈ વિનામૂલ્ય જો છાશ વિતરણની આ જે સેવા હતી એમાં હું ગઈ હતી અને એમાં હું મેમ્બર હતી, એટલે મારે જવાનું હતું. જોકે આવા કાર્યક્રમો થતા જ હોય છે, જો સમય સંજોગ અને ટાઈમ અનુકૂળ આવતું હોય ત્યારે આપણે જતા જ હોઈએ. એટલે આજે હું ટાઈમ કાઢીને ખાસે જ ગઈ હતી. રસ્તે નીકળતા બધાને સેવાકીય કે છાશનું વિતરણ કર્યું હતું. અમે ઠંડી ઠંડી છાશ પીવડાવી, બધાને હાશકારાનો અનુભવ કરાવડાવ્યો. અમે બધા એમાં ભાગીદાર બન્યા, એટલે ભાગ્યશાળી જ કહેવાય. કારણ કે આવા તડકામાં કોઈ આપણે ઠંડુ પીવડાવે કે ઠંડી ઠંડી છાશ મળી જાય એટલે હાશકારાનો અનુભવ થતો હોય માણસોને. એટલે જો જેટલા રસ્તામાં નીકળે એને બોલાવીને છાશ અમે પાય. આ સંસ્થા દ્વારા થાય છે કાર્યક્રમ અને સરસ મજાના અમે ભાગીદાર એમાં છીએ. અને અમે બધાએ છાશ વિતરણમાં અમે પણ હાથ બટાવ્યો. ચાલો, જો કાર્યક્રમના અંત તરફ જઈએ. અને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.